કેમ છો? મજામાં જશો? હું આજે જવાનું છું મારી વાડીએ એટલા માટે જવાનું છે કે મારી વાડીએ છે ને નાળ કાપવાવાળા આવવાના છે. નાળ કાપવાવાળા આવવાનું એટલે ભાઈને ચા ને પાણી પહેલાં જોઈએ, એટલે હું આજે જઈને સીધો એના માટે ચા બનાવવાનો છે અને એવું બધું કામ કરવાનું છે. કુકરવાળા નાળ કાપવાવાળા આવશે એટલે ભાઈને છે ને 1-2 વખત ચા થાય જ નહીં, કાંઈ 4 થી 5 વખત ચા પીવો પડે. ને મારો નારળનો બગીચો તમને બતાવવાનો છે આજે, અને મારા નારળ બગીચામાં કેવા નારળ બધું જ આજ આ વિડીયોમાં તમને બતાવી. મારી વાડીનો ફૂલ વિડીયો. મારી વાડીએ તમે એકવાર આવી જાઓ ને એટલે બીજી વાર આવવાનું મન થાય જ છે. તો આ જોવું હોય ને ભાઈ તો મારા વિડીયો બનાવી લીધો. વાડીએ જઈને સીટી મૂકી દીધી મેં તો ચા બનતી હોય ને એટલે મારા કાકા મોટા પણ છોકરાને બોલાવી લઉં. એટલે જો આ ધીરુભાઈને બોલાવી લીધા. ભૂરો હતો, ધમો હતો, મારા મલ્લાભાઈનો છોકરો હતો, હું હતો ને નાળ કાપવાવાળા હતા. નાળ કાપવાવાળા અંદર બગીચામાં હતા એટલે એને બોલાવવા માટે હું જતો. તો ત્યાં સુધી છે ને હું તમને નાળ અમારે બતાવી દઉં, મારો બગીચો બતાવી દઉં. જો આ બાજુ પડ્યા નાળ, પછી ઓલી બાજુ પણ છે, અને બગીચામાં નારળ જ છે ને એવડી મોટી મારી નારળી છે. જોઈ આ મારી નારળીનો અને મારી વાડીનો નજારો. જો આ પાછળ દેખાય ને એ બધો અમારો બગીચો છે. એટલી મોટી નારળી છે, એટલી ઊંચી છે, આશરે 40 વર્ષની તો હશે. ચાલો ભાઈ, હવે મારે છે નાળ ગણવાના છે. ચા પી લીધો એટલે મારે નાળ ગણવાના હતા. નાળ ડીટલા કપાઈને કમ્પ્લીટ થઈ ગયા હતા. જ્યાં સુધી હું નાળ ગણાવું ત્યાં સુધીમાં તમે લાઈક, શેર અને કોમેન્ટ ને અમારી આઈડીને ફોલો કરતા જજો આવા જ વિડીયો, જેથી કરીને તમને જોવા મળે.